રામ નારાયણ રામ. નેતાજી સુભાષચંદ્ર બોઝને ઘણા લોકો પોતાના આદર્શ માને છે. સુભાષચંદ્ર બોઝને મોટા ભાગના લોકો પસંદ કરે છે. અમારા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી તેમના વિશે શું વિચારે છે? સુભાષચંદ્ર બોઝ પ્રત્યે તેમનો શું દૃષ્ટિકોણ છે? આ બધું આજે આ કાર્યક્રમમાં તમને જાણવામાં આવશે. નેતાજી સુભાષચંદ્ર બોઝ ખૂબ જ વિદ્વાન વ્યક્તિ હતા. તેઓ બંગાળથી હતા. જો તેઓ પહેલ ના કરતા તો બ્રિટિશ કદી ભારત હોડતના. તમને આ જાણીને આનંદ થશે કે સન 1939માં મહાગુરુ બાલક બ્રહ્મચારીજીએ તેમને દીક્ષા આપી હતી. મહાગુરુ બાલક બ્રહ્મચારીજીએ નેતાજીને ઘણું બધું આપ્યું હતું. નેતાજીને આધ્યાત્મિક જ્ઞાન પણ મહાગુરુજી પાસેથી જ મળ્યું હતું. આ વાત તે સમયની છે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે પોતાને ભારતના પ્રધાનમંત્રી તરીકે ઘોષિત કર્યા હતા. આ સંદર્ભમાં નોટ પણ છાપવામાં આવી હતી. જ્યારે દુનિયામાં આ વાત ફેલાઈ કે નેતાજીએ પોતાને પ્રધાનમંત્રી ઘોષિત કર્યા છે, ત્યારે ઘણી બધી દેશોએ તેમને સ્વીકાર્યા હતા. પરંતુ જર્મની, રશિયા અને જાપાનના સમર્થનથી બ્રિટિશ અને અમેરિકાએ મળીને તેમનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે નેતાજી એક ઈમાનદાર અને શક્તિશાળી વ્યક્તિ હતા. જો નેતાજી આઝાદ હિંદ ફોર્સને સ્થાપિત ન કરતા અને બ્રિટિશ પર હુમલો ન કરતા તો બ્રિટિશ કદી ભારત હોડત નહોતા. અમને સ્વતંત્રતા અપાવવામાં નેતાજીની મહત્વની ભૂમિકા રહી છે. જો વાત કરવી હોય સંતાન દળની, તો આ ધરતી પર, આકાશમાં, સર્જનમાં અને આખા બ્રહ્માંડમાં જે કંઈ પણ છે, જેમ કે અગ્રણ્ય ગ્રહો, તારાઓ, પ્રાણીઓ, વૃક્ષો, જાનવરો, પરમાણુ અને અણુ એ બધું સંતાન દળ હેઠળ આવે છે. જ્યાં ક્યાં પણ જીવંત પ્રાણીઓ છે, તેઓ બધા સંતાન દળ પરિવારમાંના સભ્યો છે. અને બ્રહ્માંડ એ રામ નારાયણ રામની પૂર્ણતા, અખંડતા અને સમગ્રતાનું બીજું નામ છે. રામ એ આકાશ, અનંત, આખું બ્રહ્માંડ અને પરમ સર્જનહાર છે. નારાયણ આ બ્રહ્માંડના બધા તારાઓ અને ગ્રહો છે. અને બીજો રામ આપણે બધા છીએ, તમામ પ્રાણીઓ, વૃક્ષો, ધૂળના કણો અને તમામ જીવંત પ્રાણી. આપણું ચેતન અને વિવેક રામ નારાયણ રામનો જ એક ભાગ છે, જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. આપણું વિવેક જ આપણને સાચું અને ખોટું વચ્ચેનો ભેદ સમજાવે છે. આપણા શરીરમાં અસંખ્ય વિચારો હોય છે અને તે વચ્ચે આપનું વિવેક દખલ કરે છે, આપણું માર્ગદર્શન કરે છે અને આપણી ભૂલો તરફ સંકેત આપે છે. જો કે ક્યારેક આપણે સાંભળીએ છીએ અને ક્યારેક નથી સાંભળતા, જેના પરિણામે ખોટા કાર્ય અને દુર્ઘટનાઓ બને છે, જે આપણા જીવનની નિષ્ફળતાઓ બને છે. આજની દુનિયામાં અને આખા બ્રહ્માંડમાં અસંખ્ય આત્માઓને જીવનની મૂળભૂત આવશ્યકતાઓથી વંચિત કરવામાં આવી રહી છે. તેથી લોકો અન્યાય, ભૂલ, ગુનાહિત કાર્યો કરે છે અને વિવિધ પ્રકારના ખોટા કામોમાં ફસાઈ જાય છે. તેમની બહેલાની તેમના હૃદય અને ચેતનાની ઊંડી ભૂખથી ઉત્પન્ન થાય છે. જેમ રીતે એક ભૂખ્યા વ્યક્તિ ભ્રમમાં ચિકાર કરી શકે છે અને ભટકવામાં પડી શકે છે, તેમ રીતે આપણા અંદરની અસંખ્ય ચેતનાઓ આપણા કાર્યને પ્રભાવિત કરે છે. આ રીતે આપણે જાતે જ પોતાને એક દિશાહીન પરિસ્થિતિમાં શોધી લીવીએ છીએ અને આમાંથી બહાર નીકળવા માટે જે જરૂરી છે, તે છે જાપ, ધ્યાન અને આધ્યાત્મિક સાધનાઓ અને તેવા ઉપાયો જે સ્વયંની ચેતના સાથે જોડવામાં મદદ કરે. ત્યારે જ દુનિયા, પ્રકૃતિ, સમાજ અને શરીરમાં સમાનતા આવશે. આ સમાનતાને જાળવવું એ સંતાન દળ પરિવારનું કામ છે, જે એક સંપૂર્ણ વૈશ્વિક પરિવારો છે. સંતાન દળ પરિવાર અમારી પ્રકૃતિના સત્ય અને સિદ્ધાંતોને એક દાગામાં પીરીને સતત આગળ વધતી રહે છે. તો તમે બધા પણ જોડાઈ જાઓ રામ નારાયણ રામ સાથે અને સુધારો તમારું સંપૂર્ણ જીવન. આ બીજ મંત્ર સાથે જોડાઈને તમારા જીવનમાં નિશ્ચિત રૂપે ખૂબ જ સકારાત્મક ફેરફાર થશે.
તમારી જાત સાથે સાત્કાર થશે, ઊર્જા ઉત્પન્ન થશે. રામ નારાયણ રામ જ દરેકના જીવનનો સાર છે.